ભૂતનાથ મહાદેવ મંદિર પરિવાર જંબુસર દ્વારા સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ સુધી પદયાત્રા સંઘ યોજાયો। જંબુસર દાજીબાવા ટેકરા સ્થિત ભૂતનાથ મહાદેવજીની છાયા બાપાએ વર્ષો પહેલાં સ્થાપના કરેલી આ મંદિરે કાછિયા પટેલ સમાજ દ્વારા વખતો વખત ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે તથા ભૂતનાથ મહિલા ભજન મંડળ દ્વારા દર સોમવારે શિવજીની આરાધના ભજન ભક્તિ કરવામાં આવે છે। ભૂતનાથ મહાદેવ પદયાત્રા સંઘ આયોજકો કિશોરભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ સહિત ફળિયાના રહીશો દ્વારા પ્રતિવર્ષ કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ પદયાત્રા સંઘનું સુંદર આયોજન કરવામાં આવે છે। ચાલુ સાલે 5મા વર્ષે પણ ભૂતનાથ મહાદેવથી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ સુધી પદયાત્રા સંઘનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 જેટલા પદયાત્રિકો જોડાયા હતા। પદયાત્રિકોને કોઈ તકલીફ ના પડે, પદયાત્રામાં સુગમતા રહે તે માટે દાતાશ્રીઓ દ્વારા પણ સુંદર સહકાર આપવામાં આવ્યો હતો। પદયાત્રિકો સુખરૂપે સ્તંભેશ્વર મહાદેવ કંબોઈ ખાતે પહોંચી દર્શન આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, અગ્રણી વિશલભાઈ પટેલ, જિજ્ઞેશભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ સહિત કાછિયા પટેલ સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। મારું નામ કિશોરભાઈ ઠાકોરભાઈ પટેલ, હું રહેવાસી દાજીબાવાનો ટેકરો। અમારા ફળિયામાં વર્ષો જૂનું પુરાણું મંદિર ભૂતનાથ મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં અમે વખતો વખત અવારનવાર કાર્યક્રમ કરતા રહીએ છીએ અને અહીંયાથી જંબુસરથી કાવી કંબોઈ પદયાત્રા સંઘ આ અમારું 5મા વર્ષમાં મંગલ પ્રવેશ છે અને કંબોઈ અમે વિવિધ દ્રવ્યોથી ત્યાં પૂજા અર્ચના કરીએ છીએ અને ત્યાં બધાને જમાડી અને અમે ઘરે પાછા આવીએ છીએ અને અમે લગભગ 150 માણસનો સંઘ લઈને દર વર્ષે આવીએ છીએ અને બધા ત્યાં અમને બહુ સારી સેવા કરે છે। કોઈ જમવાની સેવા કરે, નાસ્તાની પણ સેવા કરે છે અને ગેસના બોટલની પણ સેવા કરે છે। આ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।